વડોદરા શહેરમાં અછોડાતોડ ગેંગ ફરી સક્રિય બની છે ત્યારે સમતા વિસ્તારમાં મંદિરમાંથી મહિલાના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડી ગાંઠિયો ફરાર થઈ ગયો હતો। લાલબાગ વિસ્તારમાં દેરાસરમાંથી પરત આવી રહેલી વૃદ્ધાને નિશાન બનાવી તેના ગળામાંથી પણ બાઇક ચાલક સોનાની 1.5 તોલાની ચેન તોડીને ભાગી ગયો હતો। પોલીસે બંને બનાવમાં આ ચેન સ્નેચર ગેંગને શોધખોળ શરૂ કરી છે। વડોદરા શહેરમાં સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાને તે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા। ત્યારબાદ તેઓ મંદિરમાં બેસીને ભગવાનની આરાધના કરી રહ્યા હતા। તે દરમિયાન મંદિરના ગેટમાંથી એક ગાંઠિયો અંદર પ્રવેશ્યો હતો અને પાછળથી વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગાંઠિયાની શોધખોળ શરૂ કરી છે। બીજા બનાવમાં વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં સીતાબાગ સોસાયટીમાં રહેતા અંજુબેન શાહ ઉંમર વર્ષ 75 તેમના પતિ નવનીતભાઈ સાથે કારમાં બેસી ઘરે લાલબાગ જૈન દેરાસર ખાતે દર્શન કરવા તથા પ્રવચન સાંભળવા અર્થે ગયા હતા। પતિ તેમને દેરાસર ખાતે છોડીને નીકળી ગયા હતા। ત્યારબાદ પ્રવચન પૂરું કરી તેઓ પરત ચાલીને ઘરે આવતા હતા। તે દરમિયાન સીતાબાગ સોસાયટીના નાકા પર અજાણ્યો શખ્સ બાઇક ઉપર પાછળથી આવી તેને નીચે પડી દીધા બાદ તેના ગળામાં 1.5 તોલાની સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો। વૃદ્ધાએ બૂમરાણ મચાવી હોવા છતાં આ ગાંઠિયો હાથમાં આવ્યો ન હતો। માજલપુર પોલીસે ગાંઠિયાની શોધખોળ શરૂ કરી છે।